નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આપણે આ વિડીયોની અંદર રૂઢિપ્રયોગો અને કહેવતોના ભાગ 18 વિશે જોઈશું। તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। દાટ વાળવો એટલે સંહાર કરવો। દાઢમાં રાખવું એટલે વેર લેવાનું ધ્યાનમાં રાખવું। દાઢમાંથી બોલવું એટલે મર્મ વચન કહેવા। ડાફરિયા મારવા એટલે આમ તેમ જોવું। ડાબા જમણી કરવી એટલે પક્ષપાત કરવો। ડાબા હાથનો ખેલ હોવો એટલે સહેલાઈથી થઈ શકે તેવી બાબત હોવી। દામ દેવા એટલે મહેણા મારી સામેની વ્યક્તિનું દિલ દુભાવવું। ડારો દેવો એટલે બીવરાવવું। ડીંડવાણું ચલાવવું એટલે ખોટે ખોટું ઉપરથી દેખાવ કરી જુઠ્ઠાણું ફેલાવવું। ડોબા ચારવા એટલે ખાલી વખત ગુમાવવું। ડોળા કાઢવા એટલે ગુસ્સે થવું। ઢગલો થઈ જવો એટલે થાકીને લોથ થવું। ઢસરડા કરવા એટલે કામ ન થાય તો પણ મરતા મરતા કામ કરવું। ઢળી જવું એટલે નમી જવું। ઢંઢોરો પીટવો એટલે છાની વાત જાહેર કરવી। ઢાંકણીમાં પાણી લઈ ડૂબી મરવું એટલે લાજના માર્યા મોં ન બતાવવું। ઢાંક પીછોડા કરવા એટલે વાંક ગુનો ઢાંકવો। ઢીલા ઢોલ વગાડવા એટલે મૃત્યુ આવવું। ઢીલું મૂકવું એટલે જરા છૂટ આપવી। ઢોલ પીટાવવો એટલે દાંડી વગાડી જાહેર કરાવવું। તો મિત્રો આ હતા ભાગ 18ના કેટલાક રૂઢિપ્રયોગો અને કહેવતો। તો મિત્રો ફરી વખત જણાવું કે વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને જરૂરથી લાઈક કરો, જેથી કરીને અમને બીજા નવા વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે।